નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 25 સંકેતો અને ચિહ્નનું સાદુરૂપ એમાં એનએલએમએસની એક્ઝામમાં પૂછાયેલા વધુ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા જુઓ, સૌથી પહેલા તો આપણને સૂચન આપ્યું છે કે વત્તાને બદલે ઓછા, ઓછાને બદલે ગુણ્યા, ગુણ્યાને બદલે ભાગા અને ભાગાકારને બદલે વત્તાનું નિશાન તમારે કરવાનું છે. તો અહીંયા એક રકમ આપી છે 65 ભાગ્યા 35 ગુણ્યા 7 ઓછા 8 વત્તા 6. તો એમાં પહેલા તો આપણે રકમ લખી દઈશું 65, પછી ભાગ્યા 35 ગુણ્યા 7 ઓછા 8 વત્તા 6. હવે આપણે શું કામ કરવાનું છે? તો સૌથી પહેલા આપણે નિશાની બદલવાની છે. તો ચાલો અહીંયા ભાગાકારના બદલે શું કીધું છે? વત્તા. ઓકે, તો ચલો 65 જ્યાં ભાગાકાર આવ્યો ત્યાં શું મૂકી દો? વત્તા, અને 35 એમના એમ. પછી ગુણાકારના બદલે શું કીધું છે? ભાગાકાર. તો જ્યાં ગુણાકારનું નિશાન હોય ત્યાં શું મૂકી દેશો? ભાગાકાર. પછી 7 એમના એમ. ઓછાકારના બદલે કયું નિશાન કીધું છે? ગુણાકારનું. તો આપણે મૂકી દઈશું ગુણાકાર 8. અને વત્તાકારના બદલે શું કીધું છે? ઓછા 6. ઓકે, ચાલો હવે આપણે અહીંયા સમજીએ કે આપણે કયો નિયમ લાગુ પાડવાનો છે. તો આપણને બધાને હવે ખબર પડી ગઈ છે, ભાગુ સબા. બરાબર, તો ભાગુ સબા એટલે પહેલી ક્રિયા કઈ કરવાની? ભાગાકારની. તો ચાલો અહીંયા આવતા રહીએ આપણે. 65 વત્તા 35 ભાગ્યા 7 લખાય, ગુણ્યા 8 ઓછા 6. આવું લખી શકાય? લખી શકાય, બરાબર ને? ચાલો અહીંયા છેદ ઉડે છે, તો 7 5 35, 5 5 ઉડી જાય છે. ઓકે, તો ચાલો હવે શું વધ્યું? તો 65 પછી કયો નિશાન છે? વત્તાકાર. અને આમાં કેટલા વધ્યા? તો 7. અરે 7 ઉડી ગયા છે એટલે 5 વધ્યા છે. હવે 7 5 35 માં 7 7 ઉડે છે એટલે કેટલા વધે છે? 5. પછી ગુણ્યા 8 ઓછા 6. બરાબર, ભાગાકારની ક્રિયા પતી ગઈ. ચલો ભાગાકાર પછી કઈ ક્રિયા કરવી પડશે? ગુણાકારની. તો અહીંયા નીચે લીટી દોરી જ દેવાની તમારે, એટલે ફક્ત ને ફક્ત એટલું જ કરવું પડે. તો 65 પછી વત્તાકાર એમના એમ, ફક્ત ગુણાકારનો જવાબ કેટલો આવશે? 40 અને ઓછા 6. બરાબર, હવે કઈ ક્રિયા કરવાની? સરવાળાની. તો સરવાળાની એટલે આપણે શું કરીશું? તો આ બંનેનો સરવાળો કરીશું. તો પહેલા નીચે જો આવી રીતે લીટી દોરી દોરીને જ તમે પ્રશ્નના જવાબ આપજો, એટલે ભૂલ થશે નહીં. તો 65 વત્તા 40 એટલે કેટલા આવશે? 105. અને એમાંથી ઓછા 6 તો બાદ કરવાના જ છે, એટલે એ તો આપણે લખવાનું જ છે. ચાલો હવે એક જ ક્રિયા રહી. 105 માંથી 6 બાદ કરો તો કેટલા વધે? 99. તો આપણો જવાબ શું આવશે? 99 એ આપણો જવાબ આવશે. તો વિકલ્પમાં શોધો કે છે ખરો 99 જવાબ? હા, સી 99 એ આપણો શું બનશે? જવાબ બને છે. ચાલો બીજો પ્રશ્ન ઉકેલીએ. 8 ભાગ્યા 7 ઓછા 9 વત્તા 6 ગુણ્યા 2. તો આમાં પણ આ જ નિશાની કરવાની છે. બરાબર, આમાં જે ઉપર નિશાની આપી છે એ જ. તો ચાલો આપણે લખીએ. 8 ભાગ્યા 7 ઓછા 9 વત્તા 6 ગુણ્યા 2. હવે આપણે નિશાની બદલીએ. તો પહેલા તો 8 એમને એમ. ચલો ભાગાકારના બદલે શું મૂકવાનું છે? વત્તાકાર. તો વત્તા 7. ઓછાકારના બદલે ગુણ્યા. તો ગુણ્યા 9. વત્તા જ્યાં છે ત્યાં શું લખવાના છે? ઓછા. તો ઓછા 6. અને ગુણ્યા છે ત્યાં શું લખવાના છે? ભાગ્યા 2. સૌથી પહેલા મેં શું કામ કર્યું? તો જે નિશાની આપણને જેના બદલામાં કીધી હતી એ આપણે લખી દીધી. ઓકે, ચાલો હવે આપણને ખબર છે ભાગુ સબા. તો પહેલી કઈ ક્રિયા આવશે? ભાગાકારની. તો ચાલો હું આમ લખું. 8 વત્તા 7 ગુણ્યા 9 ઓછા 6 ભાગ્યા 2. આવું લખી શકાય? હા. તો ચાલો અહીંયા 2 તરી 6, 2 2 ઉડી ગયા. તો હવે જુઓ, 8 વત્તા 7 ગુણ્યા 9 ઓછા કેટલા વધ્યા? 3 વધ્યા. બરાબર ને? ચાલો હવે આ ક્રિયા ભાગાકારની પતી ગઈ. હવે કઈ ક્રિયા આવશે? ગુણાકારની. તો લીટી દોરી જ દેવાની તમારે. તો 8 વત્તા 7 ગુણ્યા 9 કરવાના છે, એટલે કેટલા આવશે? 63 અને ઓછા 3. બરાબર, હવે ચલો ભાગાકાર પતી ગયો, ગુણાકાર પતી ગયો. તો હવે કઈ ક્રિયા કરવી પડશે? સરવાળા. તો 63 વત્તા 8 કેટલા થાય? 71.
તો આના નીચે જો મેં લીટી દોરી દીધી, સરવાળાની ક્રિયા કરવાની એટલે 71 ઓછા 3. તો 71 માંથી 3 બાદ કરો તો કેટલા વધે? 68 આપણો જવાબ આવે. તો આપણે ચેક કરવાનું છે કે વિકલ્પમાં 68 જવાબ આપ્યો છે. હા, એ 68 એ આપણો શું બનશે? સાચો જવાબ બને છે. નવું ઉદાહરણ સમજીએ. જો વત્તાનો અર્થ ભાગ્યા, ભાગ્યાનો અર્થ ઓછા, ઓછાનો અર્થ ગુણ્યા અને ગુણ્યાનો અર્થ વત્તા થતો હોય તો આ ઉદાહરણ આપણે ઉકેલવાનું છે. તો ચાલો ઉકેલીએ. 10 ભાગ્યા 2 ઓછા 15, 15 વત્તા 3 ગુણ્યા 5. તો સૌથી પહેલા 10 લખી દો. ચલો અહીંયા જુઓ, ભાગાકારનો અર્થ ઓછા, તો ઓછા મૂકી દો, 2 મૂકી દો. પછી ઓછાનો અર્થ ગુણ્યા, તો ઓછાની જગ્યાએ ગુણ્યા મૂકી દો અને મૂકી દો 15. વત્તાનો અર્થ ભાગ્યા, તો જ્યાં વત્તા છે ત્યાં શું મૂકશો? ભાગાકાર અને 3. અને ગુણ્યાનો અર્થ વત્તા, તો ગુણ્યાની જગ્યાએ મૂકી દો વત્તા. સૌથી પહેલું કામ નિશાની જે કીધી છે આપણે બદલી નાખવાની. હવે આપણને ખબર છે કયો નિયમ લાગુ પાડવાનો છે? ભાગુસબા. તો જ્યાં ભાગાકાર છે ત્યાં લીટી દોરી દેવાની. ચલો 10 ઓછા 2 ગુણ્યા, ત્યાં સુધી એમનું એમ. હવે આ 15 ભાગ્યા 3 પહેલા આમ લખી દેવાના અને વત્તા 5 ના 5. હવે અહીંયા છેદ ઉડતા જ હોય. 3 પંચું 15, 3 3 ઉડી ગયા. ઓકે, તો 10 ઓછા 2 ગુણ્યા શું વધ્યું? 5 વત્તા 5. ચલો આપણે ભાગાકારની ક્રિયા ક્લિયર કરી. હવે કઈ ક્રિયા કરવાની? ગુણાકારની. તો લીટી દોરી દો સૌથી પહેલા. તો દોરી નાખી. તો બરાબર 10, પછી જુઓ આ ઓછા અને 2 પંચું કેટલા આવશે? 10 અને વત્તા 5. ઓકે, તો ગુણાકારની ક્રિયા ક્લિયર થઈ ગઈ. હવે કઈ ક્રિયા કરવાની છે? તો સરવાળો કે બાદબાકી. પણ તમારે જે સરવાળા અને બાદબાકીમાં જે ક્રિયા તમને સરળ પડતી હોય એ કરી નાખવાની. એવું નહીં કે પહેલા સરવાળા બાદબાકીમાં ચાલશે, બરાબર? તો અહીંયા આપણે શું કરીશું? તો સૌથી પહેલું આપણને બાદબાકી સરળ પડશે, તો આ ક્રિયા કરીશું, બરાબર? એટલે મેં લીટી દોરી દીધી. 10 માંથી 10 જાય તો શું વધે? 0. અને 0 વત્તા 5 એટલે આપણો જવાબ આવશે 5. બરાબર? તો અહીંયા આપણે જોવાનું છે કે એવો કોઈ વિકલ્પ આપ્યો છે? હા, 2 વિકલ્પ જે છે એ આપણો શું બનશે? સાચો જવાબ બને છે. ચાલો હવે નવું ઉદાહરણ સમજીએ. જો ત્રિકોણનો અર્થ વત્તા, ચોરસનો અર્થ ઓછા, ઓનો અર્થ એટલે કે સર્કલનો અર્થ ભાગાકાર અને આવા સ્ટારનો અર્થ ગુણાકાર થતો હોય તો આ ઉદાહરણને ઉકેલો. તો ચાલો સૌથી પહેલા તો હું એમ લખી દઉં છું જેવું આપ્યું છે એવું. અહીંયા સર્કલ છે 10, પછી અહીંયા ચોરસ અને 9. ઓકે, જે કીધું છે, ચલો ત્રિકોણના બદલામાં આપણને શું કીધું છે? વત્તા. તો ત્રિકોણના બદલામાં આપણે શું મૂકી દઈશું? વત્તા. પછી આવો સ્ટાર છે ત્યાં શું કીધું છે? ગુણા. તો અહીંયા મેં મૂકી દીધું ગુણ્યા. પછી આવું જે સર્કલ છે એનો અર્થ શું છે? ભાગાકાર. તો ભાગાકાર મૂકી દો 10. અને આવો જે ચોરસ છે એનો અર્થ શું છે? ઓછાકાર. એટલે મેં મૂકી દીધા 9. ઓકે, આપણને ખબર છે ભાઈ આપણે કયો નિયમ લાગુ પાડવાનો છે? ભાગુસબા. તો સૌથી પહેલી કઈ ક્રિયા કરવાની? ભાગાકારની. તો ચાલો અહીંયા આવી રીતે લખી જ નાખવાનું, લીટી દોરી દેવાની સૌથી પહેલા અને પછી તમારે આ રીતે ઉપર નીચે અંશ અને છેદમાં ભાગાકાર લખી દેવાનો. 0 0 ઉડી ગયો, અથવા તો 10 દુ 20 થી પણ ઉડાડી શકો, પણ આપણે 0 0 ઉડાડી દીધો. ઓકે, હવે જે વધ્યું એને લખીએ 13 વત્તા 5 ગુણ્યા અહીંયા 2 નીચે છેદમાં 1 એટલે 1 તો ભાગાકાર માટે તટસ્થ છે, લેખને તો કઈ આપણે ગણતા નથી. ઓછા 9. ચાલો આટલી ક્રિયા થઈ ગઈ. હવે કોનો વારો આવી ગયો? ગુણાકારની. દોરી દો લીટી. 13 વત્તા 5 દુ 10 ઓછા 9. થઈ ગયું ક્લિયર? તો જે ક્રિયા કરતા હોય એની પહેલા લીટી જ દોરી દેવાની, એટલે તમારે ક્યારેય ભૂલ નહીં પડે. હવે આપણે સરવાળો પહેલા કરીએ કાં તો બાદબાકી કરીએ. તમારે જે ક્રિયા પહેલી કરવી હોય એ કરી શકો છો. તો અહીંયા 13 વત્તા 10 પહેલા કરી દઈએ એટલે 23 માંથી 9 બાદ કરવાના છે. તો 23 માંથી 9 બાદ કરીએ તો કેટલા આવશે? 13 માંથી 9 જાય એટલે 4 અને અહીંયા 14. બરાબર? આ રીતે પણ કરી શકાય, અથવા તો તમે આમ પણ કરી શકો. 13 પછી વત્તા, પહેલા બાદબાકીની ક્રિયા કરવી તો બાદબાકીની કરો. 10 માંથી 9 જાય તો કેટલા વધે? 1.
તો પણ આનો જવાબ આવશે 14. આમ કરશો, સરવાળા અને બાદબાકીની જે ક્રિયા છે ને એમાં પહેલા છેલ્લા ગમે તે કરશો, તમને જે અનુકૂળ પડે ને એ ક્રિયા તમારે પહેલી કરી દેવાની, એમાં કોઈ જવાબમાં ફેર પડશે નહીં. ઓકે, તો બાળમિત્રો આ NMMS ની એક્ઝામમાં આ રીતના દાખલા પૂછાય છે. એટલે જો તમે શાંતિથી ગણો ને તો દાખલામાં ક્યારેય ભૂલ થશે નહીં. ચાલો મળીશું નવા વિડીયોમાં.